ખળભળાટ થશે. અમારી વાણી પેટી બધું ખળભળાટ ખળભળાટ ખળભળાટ. સમજ પડે ને? કારણ બધા એમના સ્થાનો ખાલી કરવા પડે. એટલે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર નું જે સામ્રાજ્ય છે એ બધું ખાલી થવા માંડે ને ખબર થાય જાય ને. વાણી જેવી છે કે આ બધાને ભેગી નાખે. કલાકમાં મોક્ષ અપાય એટલે પછી આ મહાત્માઓ શું કે અમારા દાદા જેવા કોઈ જ્ઞાની થયા નથી કે છે. એટલે મેં લઘુત્તમ કહ્યું, લઘુત્તમ કહેજો બધાને. શું કહ્યું? એવું કેવી રીતે કહેવાય? મનમાં એ બાળક ના આવતા ને ઈચ્છા જાગશે નહીં તો ઈચ્છા જાગે બીજાઓને. ના, એવું મનમાં એમ થાય કે અમારા દાદા અરે ભાઈ ના એવું જ્ઞાનીઓને મપાય નહીં. કેવું? જ્ઞાનીઓને માફ કાઢવા જાય ને તેની બુદ્ધિ મપાઈ જાય. શું થાય? હોય 5 અબજ નો 2 લાખ નો હશે કે દુનિયાની જ્ઞાની તો શ્રીમદ રાજચંદ્ર શું કહ્યું? 2000 રૂપિયા પરમાત્મા. શ્રીમદ રાજચંદ્ર શું કહ્યું? 2000 રૂપિયા શું કહ્યું? પરમાત્મા. 2000 રૂપિયા પરમાત્મા. હોય કોઈ આપડે ભેગા થાય કલ્યાણ થઈ ગયું ને. સુપર પ્લેયર. સુપર પ્લેયર. આજ્ઞા પાડે એટલી ચાર્જ થાય છે, બીજી ચાર્જ નહીં થતું. શું કહ્યું? બીજું બધું ડિસ્ચાર્જ છે. હવે આજ્ઞા પાડે તો ઉકેલ આવે. આજ્ઞા પાડવાથી શું થાય? તમે કર્મ ઉડી જાય બધા. પોતે આજ્ઞામાં રહે એટલે શું થાય? આજ્ઞા આપનારની જોખમદારી છે. કોની જોખમદારી છે? આજ્ઞા આપનાર. બધી જોખમદારી અમારી. અગર તો બીજું તમારે એ જોવું હોય થર્મોમીટર તો હું આપું કે જ્યાં પુણ્ય પાપ આડે રૂપે છે ત્યાં વિતરાગો નો મુક્તિ ધર્મ નથી. તમે કહો છો મને માપી આલો બધા એ પુણ્ય પાપ નો હે વારો ખાઈ લો. બધાને સારું કરવાની ભાવનાઓ. શું કહ્યું? હું જાણું છું એ જ ભાવના અને સારું કરવાની ભાવના. જાણવાનું હજુ તો જાણ્યું નથી તો હજી એવું થાય ને. હું કોણ છું એ જાણવા પ્રયત્ન કરે. શું કરે છે? હું કોણ છું એ જાણવા પ્રયત્ન કરે. બીજા લોકોને કહે છે હું કોણ છું એમ જાણો એમ ઉપદેશ આપે છે અને પોતે એમાં સંપૂર્ણપણે પ્રયત્ન છે. એમને તો શંકા પડી ગયેલી છે. એમ શું થયેલું છે કે આ હું નોય, હું જુદો જ છું. એટલે એ રૂપે લોકોને એ શંકા પાડે છે. શું કરે છે? લોકોને શંકા પાડે છે કે હું કોણ છું એ જાણો. અને પોતે પુરુષાર્થી છે. પણ ત્યાં એમને ત્યાં પુણ્ય પાપ નું ઉપાદેય તત્વ શું હતું? ઉપાય રૂપે જ હોય. જ્યાં સુધી આને જાણે નહીં હું કોણ છું ત્યાં સુધી ઉપાય રૂપે જ હોય. શું આપડે કોઈ ખોટું કરતું હોય ને ચીડાય હોવું. શું કહ્યું? તને સમજ પડે ને? પુણ્ય પાપ એ રૂપે હોય એ તો અજાયબી કહેવાય. શું છે? આજ પુણ્ય પાપ એ રૂપે. શું ધર્મ ધ્યાનમાં નથી, શુક્લ ધ્યાનમાં એ લોકોએ મૂક્યું છે. ધર્મ ધ્યાનમાં નથી, શુક્લ ધ્યાનમાં મૂક્યું છે. ધર્મ ધ્યાનમાં એ નથી, શુક્લ ધ્યાનમાં મૂક્યું છે એમ કે છે. પુણ્ય પાપ હે એ શુક્લ ધ્યાનમાં મૂક્યું છે, ધર્મ ધ્યાનમાં નથી એમ કે છે. હા, પણ એ ગમે તેમ શુક્લ ધ્યાનમાં ગમે તેમ મૂક્યું પણ મારું કહેવાનું એ નથી બહાર. શું છે? એટલે એમને એમ કેવું છે કે એવું એક વ્યક્તિ નથી વ્યક્તિ નથી કે જેની પાસે વ્યક્તિ નથી. પાપ તમે એમ કહો છો વ્યક્તિ નથી. વ્યક્તિ નથી. આ બધા પુણ્ય પાપ હે વાળા. શું કહ્યું? પુણ્ય પાપ હે વાળા. પુણ્ય પાપ નો જો આગ્રહ છે, બે ધર્મ ના 2 માર્ગ. એક ભ્રાંતિ સ્વરૂપ ધર્મ અને એક નિર્વળ શુદ્ધ ધર્મ. શું કહ્યું? ભ્રાંતિ સ્વરૂપ ધર્મ ક્યાં સુધી કે પુણ્ય ના જ્યાં આદાય રૂપે માનવામાં આવ્યું છે ત્યાં આગળ છે તે ભ્રાંતિ સ્વરૂપ ધ્યાન. શું કહ્યું?
ભ્રાંતિ સ્વરૂપ ધર્મ. એને આપણે શુભ પણ કહી શકીએ ને, શુભ ખરું કે નહીં? શુભ. હા શુભ કહેવાય. ભ્રાંતિ એટલે ધર્માભાસ થઈ ગયો એમ. હે ભ્રાંતિ એટલે ધર્માભાસ થઈ ગયો. ધર્માભાસ જ છે. ધર્મ જેવી વસ્તુ જ ક્યાં છે? તો પછી એને શુભ કેમ કહેવાય? શુભ તો એટલા જ માટે કહે છે ધર્મ. આ જે ધર્મ છે ને શુભ નો ધર્મ, એ તો ધર્માધર્મ છે. શું છે? એ ધર્મ નથી, ધર્માધર્મ છે. શું છે? એ બરાબર છે, ધર્માધર્મ છે. હા, એ શું કરે? આખો દાડો અધર્મ ને ધક્કા માર માર કરે. શું કરે? એટલે હું આને શું ધક્કો મારું છું? મારો ધર્મ થાય એટલે સારું. કોણ ધક્કા મારે? અધર્મ. તમે મારેલો કદાડો? અધર્મ ધક્કો મારેલો કદા? એનાથી દૂર ભાગવા કોશિશ કરીએ, ધક્કો કહેવાય ને. હે, એનાથી આપણે દૂર ભાગવા જઈએ. ખસેડ ખસેડ કરવાની, ખસેડ ખસેડ અધર્મ આવ્યો. શું? એ નમધર્મ. ધર્મ ધ્યાન કોઈ કરેલું છે? ભલે શુક્લ ધ્યાન ના કર્યું હોય, પણ ધર્મ ધ્યાન કોઈ કરેલું છે? ધર્મ ધ્યાન કરેલું હોય તો ક્યાં કર્યું છે મને કહો? ક્યાં આગળ કરેલું છે? એ ધ્યાન સમજવું પડશે. ધર્મ ધ્યાન આમ કે વગર સમજે ગઈ આમ આમ ગજામ ગાલી દે મારી પાસે બધું. એનો અર્થ આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન તો નિરંતર થયા જ કરે છે. એટલે ખોટી ગયું, ખોટી પડી હોય આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન નહીં, સ્ટોકમાં હોય છે જ ને, કોન્સ્ટન્ટ છે. ખૂટતું જ નહીં. પૈસા ખૂટી પડે એ નહીં ખૂટતું, એ જાય છે ને. પૈસા ખૂટી પડે પણ આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન ખૂટતું નથી. એ જાય બી કેવી જાય બી. ધર્મ ધ્યાન એટલે શું સમજ્યા તમે? તેને ધર્મ ધ્યાન માનો છો તમે? ધ્યાન જપ વગેરે ધર્મ ધ્યાન કહી શકાય કે? ધ્યાન જપ એ બધાને ધર્મ ધ્યાન કહેવાય. તેના જપ દેવના કોઈ પણ દેવ ઈષ્ટદેવના, હે, કોઈ પણ ઈષ્ટદેવના. એ તો બધા લોકો જ કરે છે ને. આપણે એને ધર્મ ધ્યાન ન કહી શકાય. મુસ્લિમો કરે છે. તો મુસ્લિમો પણ એ ભાવનાથી કરતા તો એ ધર્મ ધ્યાન ન કહેવાય ને. હા, પણ મુસ્લિમો જેવું તમારું ધર્મ ધ્યાન છે? ફરક છે. મુસ્લિમો જેવું નથી, ફરક છે. અગર તો બીજા જે ધર્મો હશે તેને વિતરાગ ધર્મ છે તે ધર્મ કરતા નથી. અજ્ઞાનતાથી અજ્ઞાન ક્રિયાઓ પોતાને કશું કરવાનું નથી, કરવા પડો નથી, કરતા પદ પોતાનું ઉભું થયું નથી તો થઈ જાય છે કે છે. શું કે છે? સહેજા સહેજ. અને ધર્મ ધ્યાન તો કરવા પણ છે. શું છે? પોતે ધર્મ ધ્યાન કરવા પણ છે. નવકાર મંત્રના જપ એ બધું ધર્મ ધ્યાનમાં આવે ખરા? હા, પણ એ તો જપ ને શુદ્ધ જપ હોવા જોઈએ. કેવું? શુદ્ધ જપ કન્ડિશન. નહી તો પછી આ વેજીટેબલ ઘી ને ઘી જ ગણાય. તો વેજીટેબલ ઘી એ સાચું ઘી ગણાતું હોય તો તમારા છે તે નવકાર મંત્ર સાચો ધર્મ ધ્યાન કહેવાય. શુદ્ધ જપ કઈ રીતે થઈ શકે? નવા નવકાર મંત્ર ને કોઈ બેઝિક જ નથી ને. શુદ્ધ જપ કઈ રીતે કહી શકાય? શુદ્ધ જપ કઈ રીતે કહી શકાય? થઈ શકે. એક તો નવકાર મંત્ર ક્યાંથી લાયા એ સવાલ હોવો જોઈએ. કોનો ગાંધી લાયા તમે? ચોપડી માં લાયા છો? હા, મોટે ભાગે તો એમ જ સાંભળીને લીધું હોય. હે, સાંભળ્યું હોય, ચોપડી માંથી લીધું હોય. એવું ના ચાલે. જીન નું આપેલો હોવો જોઈએ. કેવું? નવકાર મંત્ર. પણ એ બી તો પુસ્તક અને ગુરુઓના આધારે જ આપણે જાણી શકીએ. એટલે જીન તમને મંત્ર તમને આપે એટલે જીન પુરુષ ની પાસેથી તમારી પાસે પ્રાપ્ત થયેલો હોય એમ. નહીં તો પેલું ફળ આપે પણ તેવું ફળ ના આપે. જેને ધર્મ ધ્યાન જેવું કે ને એવું ફળ ના આપે. પેલું સુખ આપે પણ ધર્મ ધ્યાન જેને કહેવામાં આવે છે ને એ બહુ ઊંચી વસ્તુ. શુદ્ધ જપ ની વ્યાખ્યા કઈ ને એમાં પોઈન્ટ છે. ધર્મ ધ્યાન નો સાર શું કે વિતરાગોની આજ્ઞામાં સંપૂર્ણ રહેવું એનું નામ ધર્મ ધ્યાન. શું છે? વિતરાગોની આજ્ઞામાં સંપૂર્ણપણે રહેવું એનું નામ ધર્મ ધ્યાન. તો જેટલા અંશે રહેવાયું તેટલા અંશનો અંશ ધર્મ છે. શું કહ્યું? અંશ ધર્મ ધ્યાન. તમે વિતરાગ ની આજ્ઞામાં રહેલા? નહીં. આપણને સી રીતે ખબર પડે કે આ વિતરાગ ની આજ્ઞા છે? શેના આધારે?
ધર્મ ધ્યાન ઉત્પન્ન થાય ને. પુસ્તકના આધારે જાણી શકાય. એ ધર્મ ધ્યાન જેટલા પ્રમાણમાં ઉત્પન્ન થયું હોય એટલા પ્રમાણમાં રૌદ્ર ધ્યાન ને આર્ત ધ્યાન બધા ખલાસ થતા જાય. એટલે અહીં જે કમાણી છે એ કમાણી ત્યાં દીપે, પણ ત્યાં વધે છે તો જાણવું કે કારણ કમાણી આગળ છે ના ખબર પડે. પડે આ ખાતામાં કમાયેલા હોય તો પેલા પડે તિલક રે ને એમાં. હા, એક દાડો ધર્મ ધ્યાન કરશો તમે, હું તમને દેખાડું. ટ્રાય કરીએ. પ્રયત્ન કરીએ કે છે. તમને કોઈ અપમાન કરે 50 વર્ષની વચ્ચે બેઠા હોય ને, તો તે વખતે તમે અપમાન કરનારના આશીર્વાદ આપે એવું કઈ ટાઈમમાં રહી શકશો? એટલે અત્યાર સુધી નથી રહ્યા, પણ હવે કોશિશ કરીએ ને. હવે કોશિશ કરીએ કે છે. તમે એક પ્રયોગ કહેતા હો તો કોશિશ કરી. તો મહાવીર ભગવાન તમારું ધર્મ ધ્યાન એક્સેપ્ટ કરશે. અગર બીજું કહું, ગજુ કાપે તો ગજુ કાપનાર માણસ ના તરફ તેને તમારી અનુકંપા રહેશે? કહું છું ને, હવે કોશિશ કરીએ. તમે એમ બતાડવા તમે બતાડો એટલે કોશિશ કરીએ. આપને શું લાગે છે? અરે વાંધો પડી જાય તો ત્યાં આગળ અનુકંપા કે ઘેર વાંધો પડે તો પછી અનુકંપા રહેવી મુશ્કેલ થઈ જાય. ગજુ કાપી જાય ને ઘરમાં વાંધો પડે. મોક્ષે જવું હોય તો ભગવાનની આજ્ઞા તો પાડવી પડશે. એમાં અનુકંપા ને એને ક્યાં સવાલ આવે? તમારે ગજુ કાપર શું કરો? એ આશીર્વાદ આશીર્વાદ આપી છે, એ આશીર્વાદ અનુકંપા રાખશે. ભાવ તો બદલાય નહીં ને એનામાં. એ ગજુ કાપશે અનુકંપા રાખશે. તમે અનુકંપા રાખશો ને? તમે અનુકંપા રાખશો? કપાણું એટલે હસવું આવ્યું, ગજુ કપાણું એટલે વ્યવસ્થિત યાદ આવ્યું અને હસવું આવ્યું. હતું આવ્યું ને? એટલે અમે એવું જ્ઞાન આપીએ છીએ, જે જ્ઞાન તમારું ગજવું કપાય તો તમને કશું વાંધો ના આવે એવું અમે જ્ઞાન આપીએ. નહીં તો જ્ઞાન આપ્યા વગર તમે સી રીતે કરો? એક ટુકડો નહીં ખવાય તમારે. પણ તમે જ્ઞાન આપો છો એટલે શું સમજો નહીં? હજી આપો છો એટલે કેવી રીતે? એ અમે તમને આપીએ તે આધાર આપીએ છીએ. બધો અમારે 5 આજ્ઞા આપીએ છીએ, એ આજ્ઞા જ કામ કર્યા કરશે. તમારે કશું વાંધો જ નહીં. પછી એ તમે વચન દ્વારા આપો છો એમ તમે કહો છો? વચન દ્વારા આપો છો તમે કઈ રીતે આપો છો? જ્ઞાન તમે કઈ રીતે આપો છો? વચન દ્વારા આપો છો કઈ રીતે આપો છો? એટલે કોઈ અંદરની ક્રિયાથી આપો છો કે વચન દ્વારા આપો છો? વચન દ્વારા. પણ અંદરની કોઈ ક્રિયા નહીં? વચન દ્વારા થી અંદરની ક્રિયા ચાલુ થઈ જાય. વચન બળ છે. આ તો શું છે? વચન બળ છે. હા, એક શબ્દ અહીં જઈને કામ કરશે. વચન સિદ્ધ્યો વચન બળ. શું કહ્યું તમે? સમજાય ને? એટલે તમારથી આ આજ્ઞા એક પડાશે? ત્યાંથી આવી કઠણ આજ્ઞા તમે પાડવાની કહી? કઠણ તો નથી, નહીં પડાય એવી નથી, પાછી પાડી શકાય એવી છે. કઠણ તો નથી, ના જ પડાય એવું નથી, પાડી શકાશે. તમે એમ કીધું ને કે કોઈ પણ માણસ ઘણાની વચ્ચે જો અપમાન કરે, 25 માણસ વચ્ચે અપમાન કરે અને બહુ 4 વધારે થઈ ગઈ તો મને પરિણામ કેવા બદલાય? બરાબર છે, બદલાતા હતા. પણ તમે કેશો તો આમ કરી કોશિશ કરીશું. આમ કોશિશ કરે ક્યારે દાડો વર્ષે? આમ કરતા કરતા દાડો દોડાવવાનો બની શકે એવી વસ્તુ છે, અશક્ય નથી લાગતી. હા, પણ શાથી બની શકે? તમે શા આધાર થી તમે મજબૂતી રાખશો? કઈ આધાર જોશે ને? તાર મનનું મજબૂત ક્યારે રહી શકે? મન બુમાબુમ કર્યા કરે નહીં, મનના સમાધાન થાય કે ના થાય? શું ત્યારે શું વસ્તુ તમે મનને સમાધાન કરાવશો? મનને ભાઈ છોકરી બેહાડશો તે આખો દાડો તમે જમવા નહીં દે. જમવા દે? અને એ તો મનનું સમાધાન કરાવડે છે. એ મને એક્સેપ્ટ કરે છે. યુ આર રાઈટ. તમે શું મનનું કરાવશો? તમે કયો? તમે કહો. હવે એ જે તમને ગાળો દે છે ને, કર્મનો ઉદય તમારો છે. શું છે? ઉપાદાન તમે કહો છો. પેલો ગાળો દે છે પણ કર્મનો ઉદય કોનો છે? તમારો ઉદય પ્રમાણે ગાળો દે છે કે
બંનેનો ઉદય થયો ને, એનો બી ઉદય છે ને આપણો બી ઉદય. આપણો ઉપાદાન આવ્યું છે એ કે એટલે છે બંનેનો ઉદય થયો ને એનો ઉદય ને એ તો આપણો એનો ઉદય તો આપણે એને લેટ ગો કરો, પણ તમારો ઉદય થયો ત્યાં તમને ગાળ દે છે, મારો ઉદય ના હોય તો મને ગાળ દે નહીં કોઈ. બરાબર હા. એવું તમને સમજાય છે? બરાબર છે. હા, તમારો ઉદય થી એ ગાળો દે છે. એ ગાળ દેનાર કોણ છે? નિમિત્ત છે. જો ગાળ આપણા નિમિત્ત છે. ગાળ દેનાર નિમિત્ત છે, તો નિમિત્ત ને બચકું ભરવું તે સારું કેવાય ખરું? નહીં કહેવાય. હે? નહીં કહેવાય. હા, એટલે અહીંયા આગળ તમારે આ નિમિત્ત છે માટે મારે બચકું ન ભરાય. આ તો મહારાજ કરનો ઉદય છે એટલે તમારું મન સમાધાન પામશે. શું કહ્યું? આ સમજા ને? સમજાય છે ને તમને? એ બધાને આમાં જ્ઞાન આપેલું છે કે બધા મારે કરે છે મારી નથી. જ્ઞાનીઓ જ જોઈ લો ને, બધા જ્ઞાનીઓ જ જોઈ લો. ત્યાં સમાધાન બરાબર છે. હે? એ કામ કરી શકે એમ છે. સમાધાન મનનું થવું જોઈએ તો જ મન એ રહેશે. મન મારી ઠોકીને નહીં રહે. નહીં બરાબર છે. તમે મારી ઠોકીને મિયા બનાવવા જાઓ એ ના થાય. મારી ઠોકીને મિયા બનાવ્યો પેણે જઈને પાછો હિન્દુ થઈ જવાનો. કોઈ હિન્દુ મારી ઠોકીને મિયા બનાવેલો તો પેણે જઈને શું થઈ જાય? હિન્દુ થઈ જાય. હિન્દુ થઈ જાય પાછો. એના કરતા એને સમજણ પાડી અને એને કુરાન સમજાવો, બીજું સમજાવીને મિયા બનાવો, તે પછી છોડે જ નહીં એવું બનાવો. શું કહ્યું? કટ્ટર થઈ જાય. ખબર પડી ને? મારી ઠોકીને મિયા બનાવાય. અરે એ પુણ્ય ધર્મ ધ્યાન ની ઉપર આપણે બોલતા હતા, ધર્મ ધ્યાન ઉપર બોલતા હતા, એટલે આ ધર્મ ધ્યાન એમ થયું હા, એના અનુસંધાનમાં. ધર્મ ધ્યાન ની વ્યાખ્યા હજુ બરા પૂરી એ જ નથી ધર્મ થઈ. ધ્યાન ને. એટલે એ કેવું એ જ તમે છે તે જો તો આગળ એમ સમજો કે મારું કર્મનો ઉદય છે એમ તે તમને શાંતિ રહે. શાંતિ રહે એના તરફે કોઈ ભાવ બગડે નહીં. એટલે રૌદ્ર ધ્યાન થતું એ થાય નહીં. શું? એ રૌદ્ર ધ્યાન ને અટકાવ્યું માટે એ ધર્મ ધ્યાન. શું કહ્યું? બરાબર છે. તેને ધર્મ ધ્યાન કહેવાય. છતાં રૌદ્ર ધ્યાન ને અટકાવવું એનું નામ ધર્મ ધ્યાન. શું થયું? એનું નામ ધર્મ ધ્યાન. હા. પણ જગતમાં કોઈ પણ અયોગ્ય વસ્તુ બની રહી હોય આપણી સામે, તો આપણે ત્યારે રોકવું કે ન રોકવું એને? કઈ વસ્તુ? કોઈ પણ ધારો કે કોઈ પણ કોઈ પણ અયોગ્ય વસ્તુ થતી હોય, કોઈ ચોરી ગજુ કાપતો ને આપણે જોઈએ તો પછી એને અટકાવું કે ના અટકાવું? હા, પણ અયોગ્ય એ તો એવું છે ને કે અયોગ્ય હોવાની દ્રષ્ટિ ઉપર આધાર રાખે છે. શું? જૈનો છોકરો માંસાહાર ખાઈ રહ્યો હોય, કરી રહ્યો હોય, તો દરેક માણસ એની પર ચીડાઈ જાય? દરેક જૈનો? ના. કોણ કોણ ચીડાય? બધા ચીડાય ને, જૈનો તો ચીડાય ને. કોણ કોણ ચીડાય? જે માંસાહારના વિરોધી હોય તો માંસાહારના વિરોધી હોય બધા ચીડાય. એમ કેમ કહેતા? માંસાહારના વિરોધી તમારે થવાનું નથી. માંસાહાર વર્જ્ય છે એવું જાણવું જોઈએ. શું કહ્યું? શું કરવું પડે? માંસાહાર વર્ગ વર્જ્ય ખબર ને? વર્જ્ય છે. કોઈ પણ વસ્તુના વિરોધી થાવ ને વિરોધી થશો તો માર્યા જશો. શું કહ્યું? એ પણ કોઈ નિર્દોષ માણસ ને કોઈ સતાવી રહ્યો હોય ત્યારે આપણે કઈ નહીં કરવાનું, ખાલી આપણે એમાં શું કહ્યું? નિર્દોષ કોઈ નિર્દોષ માણસ હોય એને કોઈ સતાવતું હોય તો આપણે કશું ના કરવું, ખાલી જોયા કરવાનું. ના, જોયા ના કરો તો તમે એટલું કરી શકો કે માણસ ને વારી શકો. શું કહ્યું? હા. અને વારી શકવામાં એ માણસ ને દુઃખ ના થવું જોઈએ, પેલા ને દુઃખ ના થવું જોઈએ. એમ કેમ બને? અચ્છા હવે એવું એ કેવી બને રીતે બને? કારણ કે જે કરી રહ્યો હોય તો પોતાનો આનંદ લૂંટવા માટે કરે છે ને. બળાત્કાર કરતો હોય કોઈ માણસ કઈ કોઈ પણ રીતે, હા તો એ તો પોતાના આનંદ માટે કરે છે ને. એને કેમ દુઃખ નહીં થાય ને આપણે હા, પણ અટકાવશું? તમારે મોક્ષે ના જવું હોય તો આ કામ કરજો. આપણી આશ્રિત વ્યક્તિ છે, તમારે શુભ ની જરૂર હોય, શુભ ની પુણ્ય કમાવી હોય તો કરજો. આપણી આશ્રિત વ્યક્તિ છે દાદા. આપણી આશ્રિત વ્યક્તિ હોય ને પછી તો શું કરવું? અને એના ઉપર કોઈ વ્યક્તિ બળાત્કાર કરી રહી છે. આપણી આશ્રિત વ્યક્તિ હોય ને એના ઉપર કોઈ બળાત્કાર કરતું હોય તો આપણે શું કરવું? આપણી આત્મી આશ્રિત હોય આપણા રક્ષણ ની હોય કોઈ પણ વ્યક્તિ અને એના ઉપર કોઈ બળાત્કાર કરતું જેમ કે હોય, પુત્રી હોય, બેન હોય, બાળક હોય, કોઈ પણ બાળક હોય પોતાનું, તો એના પર કોઈ માણસ સતાવતો તો આપણે એને કઈ નહીં કરવાનું. કરો ને, પણ કોણ નાખે છે? કરવાનું વાંધો નથી. પણ તમે તો કહો છો કે જો તમારે હા, એ તો જેવા જેવા સંજોગો પ્રમાણે. જો પોતાની છોકરી હોય ને પોતાની લાગણી હોય તો કરો. શું કહ્યું? પણ એને કયા ભાવમાં લઈ જવું પછી? તેના પછી એને કેવા ભાવમાં લઈ જવું? સંસાર ભાવ. સંસાર ભાવ.
તો આપણી સામે આપણી છોકરીને આપણી છોકરીને કરે તમારે પુણ્ય બંધાશે, તમને પુણ્ય બંધાશે. પણ એ જરૂરી જ્ઞાનીની દ્રષ્ટિમાં આપણે રહેવું હોય તો શું કરવું? તો ત્યાં આગળ જ્ઞાનીની દ્રષ્ટિએમાં રહેવું હોય તો શું કરવું? જ્ઞાની ને તો એની છોકરી છે કોઈ ઉઠાઈ જતો હોય ને હા તો પેલા કે સુલેમાન છોકરીને શા માટે હેરાન કરે તું કે તકડા ઉઠાઈ એમ અમારા ભાદરમાં અમારા ગામમાં એક બીજા ભગવાન થઈ ગયેલા, પરસોત્તમ ભગવાન. એ ભગવાન ને એમના કુટુંબ ના કોઈ માણસે ગયડા માણસે કહ્યું, ગયડો એટલે મોટી ઉંમરનો માણસ, 40-50 નો ગયડો નહીં પણ 40-50 નો, એમના કુટુંબ ને કહ્યું. પરસોત્તમ ભગવાન ને કે છે, પરસોત્તમ ભગવાન એમના છોકરાની છોડી હતી, છોકરાની છોડી હતી. પરસોત્તમ ભગવાન પેલો માણસ એમના કુટુંબ નો કે છે કે ભગવાન આ તમારા નાયણબેન દીકરી મારી પહેણાવી દો ને કે છે. પોતાના છોકરાની છોડી માટે પેલો કુટુંબી આવું બોલે છે, આવું 50 વર્ષનો પેલો માણસ. જગત નો બીજો માણસ હોત તો શૂટ કરે પેલા ને. તો આ ભગવાન શું બોલે છે, ભાઈ મારે એની બાને પૂછવું પડે. આ કે હું એની બાને કહીશ કે ભાઈ આવું આ માગણી કરે છે. મોક્ષે જવું હોય તો આ જગત માં કોઈ તમારી પુત્રી પુત્ર કોઈ છે નહીં, અને સંસારમાં રહેવું તમારા છોકરા તમારી છોકરીઓ બધું તમારું છે. શું છે ખબર પડે ને? આપણા પોતા ઉપર જો સમજો કે વિજાતીય તત્વો બળાત્કાર કરે તો આપણે શું કરવું? પણ આજે તમને આવું થયું કોઈ જગ્યાએ થાય તો તમે ખૂબ લડીને પણ જીતજો. શું કરવું? પછી મારી પાસે આવજો, ફરી પછી મોક્ષ આપી દઈશ. પેલા તમે તમારું મનનું પૂરું કરી લો સમાધાન, ખૂબ લડીને મારો ખૂબ, પછી હું આપી દઉં. મારે તમારે મહિના પછી 2 મહિના પછી હું તમને ના જેવી વસ્તુ ના કહી શકું કે ના કરશે એવું તમારે કહેવાય ને. કારણ કે તમે શું કરશો એ તમને ખબર નથી, તો હું શા આધારે તમને ના કરશો એમ કહું. તમે શું કરશો એનું એ માણસને મારી નાખશો કે કચરો મારશો કે છોડાવડાવશો, એ શું કરશો તે તમને પોતાને ખબર નથી. તમને પોતાના મનમાં એમ થાય છે કે આમ કરી નાખું તેમ કરી નાખું, એવા ભાવો થાય છે. શું થાય છે? પણ તમે શું કરી શકો તમને ખબર જ નથી. એ સંજોગોમાં શું કરશો એ નક્કી નિશ્ચિત નથી. શું સત્તા છે? આ સત્તા કામ કરી રહી છે. એટલે હું તમને એમ કહું કે આમ ના કરશો એવું ના કહું, આમ કરશો એવું ના કહું. શું કહ્યું? આ સરસ વાત ને. કારણ તમારા હાથમાં સત્તા નથી ને. આ વર્લ્ડ માં એક પણ માણસ એવો તેડી લાવો જેને સંદાસ જવાની શક્તિ હોય. વર્લ્ડ માં એક પણ માણસ ને તેડી લાવો જેને સંદાસ જવાની શક્તિ હોય. ફોરેન ના ડાક્ટરો બધા ભેગા થયા હતા, મેં ભેગા ગયા હતા, પછી પૂછ્યું હતું આ પ્રશ્ન. શું પૂછ્યું હતું? કોઈ સંદાસ જઈ શકે છે? એટલે મેં કોઈ સંદાસ જવાની શક્તિ કઈ તમારામાં છે? ઊંચા નીચે થઈ ગયા. અરે અમે તો ભલભલા નહીં કરાવી શકીએ. તમારો અટક છે તારે ખબર પડશે કે તમારી શક્તિ છે કે નહીં. શક્તિ નથી તાર બીજી કઈ શક્તિ તમારી પાસે? આમ તારી ઇગોઇઝમ કર્યા કરો છો. શક્તિ હશે લોકો ને તારી ઇગોઇઝમ છે બધું. છતાં જ્યાં સુધી જે ભાષામાં છો તે ભાષામાં વર્તો. શું કહ્યું? હજુ ઇગોઇઝમ ભાષામાં જ છો ને. એ સત્તા પરસત્તા ને તમારી સત્તા માનો છો ને, ત્યાં સુધી તમે જે કરતા હોય તે કરો. પછી અહીંયા આગળ એક દાડો આવજો, ફરી હું તમને આ પરસત્તા છે ને આ તમારી સત્તા બતાડી દઈશ. હવે આજે તો આવ્યા જ છીએ ને, પણ કરવા તો આવ્યા છીએ. આજે તો આયા છીએ, આજે જ આયા ને કે આજે શું? આજે આયા જ છીએ ને કે ત્યારે બધું લાભ થયો ને. પણ હજુ તમારે આટલું કઈ બાકી હોય તો પૂરું કરી આવો, ત્યાર પછી આપણે આ હિસાબ આપી કેટલું બાકી રાખવાનું છે. એવું થાય ને, વગર કામના દુનિયામાં બાયલા દેખાવું. હા, પેલા સૂર્ય થયા હો.